સ્કીમ માંડવી રોડ પર વિરોધ પ્રદર્શન। ઝરપણ ગામે ટોલનાકા પર સ્થાનિકોનો વિરોધ। રસ્તા પેટ ચક્કાજામ કરવામાં આવ્યો। સ્થાનિકો પાસે ટોલ ઉઘરાવતા કરવામાં આવી રહ્યો છે વિરોધ। 200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે રોડ। 45 કિલોમીટરના રોડ પર 2 ટોલનાકા। સ્થાનિકો પાસે 55 રૂપિયા ટોલ લેવામાં આવે છે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 નરેટર। જીમ્મી ગામિત, હું એનો સ્થાનિક છું। જીમીભાઈ, શાના માટે વિરોધ કરી રહ્યા છો? વિરોધની વાત એટલી છે કે અમારા જે બાપ દાદાઓ વડવાઓ હતા એણે સરકારને જગ્યા આપી, ત્યારે આજે આ રોડ પર આપણે ઊભા છે એ રોડ બન્યો છે। આજે સ્ટેટ હાઈવે બન્યો છે, એ અમારા બાપ દાદાએ જમીન આપી છે ત્યારે સ્ટેટ હાઈવે બન્યો છે। ત્યારે સરકારને આપણે એટલી વિનંતી છે કે જેણે જમીન આપી એને વળતર રૂપે સરકાર એટલું તો કરો કે સ્થાનિકો પાસે ટોલ તો ના લો। કોમર્શિયલ વાહનો છે, ગરીબ લોકો બિચારા ટેમ્પો ચલાવે છે, ટ્રકો ચલાવે છે, પોતાના ગામના છે, સ્થાનિક છે, અહીંયાના ટોલ નાકાના, આ ટોલ માટે જગ્યા આપી આખી એ લોકોને। છતાં પણ એ લોકોએ અમારે આ 10 થી 15 કિલોમીટરના એરિયામાં એ લોકોએ રોજ 15 થી 20 વાર જવાનું થાય છે। તો શું આ ગરીબ માણસ જે કમાય છે એ 15 થી 20 વાર ટોલ આપી દેશે? સરકારની તિજોરી જ ભરશે, પોતાનું ઘર નથી ચલાવવાનું એણે? એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ કે સ્થાનિકો અમારે કોઈ ટોલ આપવો નથી, કોઈ પણ વાહનનો। આ અમારે 45 કિલોમીટરનો માર્ગ છે અને એની અંદર પાછા એ લોકો 2 ટોલ નાકા નાખ્યા છે। એક અમારા ઝરપણમાં છે, બીજો કરંજમાં છે, અને બંનેમાં ટોલ ચાલુ છે। આ લોકોની કેવી કોઈ લિમિટ હોય કે ભાઈ કેટલા કિલોમીટર એક ટોલ મૂકવાનો હોય? આપણે એમ જોવા જઈએ તો સરકાર મોટી મોટી સહાનુભૂતિની વાતો કરે છે અને ગરીબ લોકોને ધ્યાને રાખીને બધું કામ કરે છે એ વાત કરે છે। તો એનું ઉત્તમ ઉદાહરણ તમે આ માંડવી તાલુકાની અંદર જોઈ શકો છો કે આ ટોલ નાકું ઝરપણથી ચાલુ થઈને તરત કરંજની અંદર ડબલ ટોલ નાકાને રોડ છે 45 કિલોમીટરનો, અને અહીંયા સ્થાનિક લોકો તો એ રોડનો આખા રોડનો ઉપયોગ પણ નથી કરતા। છતાં પણ તમારે અહીંયા અરેઠ છે, અરેઠથી તમારે ઝાપ જવાનું છે, આ 4 કિલોમીટરનો ફરક છે, છતાં પણ ટોલ ભરવાનો। તો આ ક્યાંનો ન્યાય છે? એટલે અહીંયા સ્થાનિકોએ નક્કી કર્યું છે કે અમારે બાપ દાદાએ જે જમીન આપી છે, હવે જમીન આપી, હવે અમે કોઈ અહીંયા ટોલ ભરવાના નથી। તો સરકાર આના પર ધ્યાન લે અને આ સ્થાનિકો માટે આ ટોલ બંધ કરાવે, કેમ કે હમણાં કોઈ પણ સંજોગે આ ચાલવા દેવાના નથી। જે નામ મિત્તલ વિલાસભાઈ ચૌધરી, સરપંચ ગ્રામ પંચાયત વદેસિયા। શાના માટે વિરોધ થાય? જે માંડવી કેમ હાઈવે રાજ્ય ધોરીમાર્ગ પર જે તે સમયે સરકારના બજેટમાંથી 200 કરોડ જેટલી માલબત રકમ આપીને આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પણ માત્ર 45 કિલોમીટરના અંતર વચ્ચે 2 ટોલ નાકા લાદી દેવામાં આવ્યા છે। જે ઝાપ ટોલ નાકું છે એ અમારા અરાઉન્ડ 20 ગામનું સેન્ટર છે અરેઠ, ત્યાંથી અવારનવાર ખેડૂતો અને કોમર્શિયલ વ્હીકલ આવન જવન કરતા હોય। ઘણા બધા ખેડૂતો વારંવાર આ ટોલ નાકો આખો દિવસમાં પસાર કરવું પડે છે અને તે લોકો પણ સ્થાનિક લોકો પર ટોલ લેવામાં આવે છે। તો અમે સરકારને કહીએ છીએ કે જમીન અમારી, ટેક્સ અમારો, તો અમારે ટોલ નાકો અમે કોઈ પણ કાળે આપવાના નથી। રાજ્ય ધોરીમાર્ગ છે તેના પર જે તે સમયે બધા ટોલ નાકા બંધ કરવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે પર કામરેજ ખાતે પણ ટોલ વસૂલવામાં સ્થાનિકો પર નથી આવતો। તો આ તો કેવી લૂંટ! એના માટે અમે બધા ભેગા થયા છે અને કોઈ પણ સંજોગોમાં અમે સરકારને અહીંયા સ્થાનિકો પર ટોલ નથી આપવાના। અને જો આવું નહીં થાય તો સરકાર પાસેથી અને જીએસઆરટીસી પાસેથી અમે વિગત માંગીશું કે તમારા કમ્પ્લીશન સર્ટી એટલે કે રસ્તાનું કામ પૂર્ણ થયું તેનું સર્ટિફિકેટ બતાવો, તમે કયા આધારે ટોલ નાકું ચાલુ કર્યું છે, અને સ્થાનિકો પર કોઈ પણ ટોલ લેવામાં નહીં આવે। રસિકભાઈ ચેતનભાઈ ગામિત। શું સમસ્યા છે? મારે સમસ્યામાં મારી જગ્યા આ જ છે, મારે ટોલ નાકો બહેનો 2 સાઈડે જગ્યા મારી આટલી બધી રોકાઈ ગઈ છે। હજુ સાહેબ કહેતા હતા કે તને વળતર મળશે, પણ હજુ કદી કાંઈ નિર્ણય નથી આવ્યો। મારે કેટલી જમીન ગઈ? જમીન તો બહુ ખાસી ગઈ છે, મારા 2 સાઈડે કેટલી દબાઈ ગઈ છે। મારા 9 વીઘાનો નંબર છે, તેમાં હવે કેટલી બધી જગ્યા રોકાઈ ગઈ છે મારે 2 સાઈડે। વળતર કેટલું આપવાનું કીધું? વળતરની કાંઈ વાત જ નહીં, તે 2-3 વારમાં આપણી કરી છે, પણ હજુ કંઈ મળ્યું નથી ને થશે એવું કહેતા હજુ। ટોલ લઈ જાય તમારે? હા, ટોલ લે છે ને અમારે ગાડી જાય તો।